અમદાવાદના ગોમતીપુરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ। સુખરામનગર પાણીની ટાંકી પાસેના સ્લમ ક્વાર્ટરની આ ઘટના છે, જ્યાં ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી। એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ કામગીરીમાં જોડાઈ। દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ અહીં કામગીરીમાં જોડાઈ છે। અચાનક જ ધરાશાયી થઈ હતી સ્લમ ક્વાર્ટરની ગેલેરી। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અચાનક જ આ દુર્ઘટના થતાં લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોમતીપુરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી અચાનક જ ધરાશાયી થઈ ગઈ। સુખરામનગર પાણીની ટાંકી પાસે સ્લમ ક્વાર્ટરની આ ઘટના છે। જોકે તાત્કાલિક જ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પણ પહોંચ્યું અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। એટલું જ નહીં, એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ દોડી આવી। દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ભયનો માહોલ જામ્યો છે। એએમસી એસ્ટેટ વિભાગના લોકો પણ અહીં કામગીરી કરવામાં લાગ્યા છે। આ જે બિલ્ડિંગ છે પહેલેથી જ જર્જરિત હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। જોકે હવે ફરી એકવાર એ સવાલ ઉઠ્યા છે કે જ્યારે ઇમારત આવી જર્જરિત હોય તો પાણી પહેલા પાળ કેમ નથી બંધાતી? પ્રશાસન તરફથી શા માટે પહેલા કોઈ પગલાં નથી લેવાતા? જ્યારે દુર્ઘટના ઘટે ત્યારબાદ જ સૌ કોઈ દોડતું થાય, એવું શા માટે? ફાયર વિભાગ પણ ત્યાં તાત્કાલિક પહોંચ્યું અને બચાવ કામગીરી પણ શરૂ કરી છે। હજુ સુધી એવા કોઈ સમાચાર નથી મળ્યા જાનહાનિના।